નમસ્કાર સરકારી કર્મચારી અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકાર હોય કે પછી રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ હોય, તમામના મનમાં હાલમાં એક જ સવાલ ચાલી રહ્યો છે કે શું 8મો પગાર પંચ તેના નિયત સમય એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે કે નહીં। હવે 8મો પગાર પંચ લાગુ થવામાં ફક્ત કહી શકાય કે 10 થી 12 દિવસનો સમયગાળો બચ્યો છે, ત્યારે 8મો પગાર ક્યારથી લાગુ થશે તેના માટે દેશભરના 1.20 કરોડ કરતા કર્મચારીઓ અને પેન્શનર્સો માટે કેન્દ્રીય મંત્રી દ્વારા જે છે તે મહત્વનું અપડેટ્સ બહાર પાડવામાં આવ્યું છે। સંસદમાં હાલમાં ચાલી રહેલા શિયાળુ સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રના નાણાં રાજ્ય મંત્રી દ્વારા આ 8મા પગાર પંચ ક્યારથી લાગુ થશે અને 1.25 કરોડ કર્મચારીઓને તેનો ક્યારથી લાભ મળશે તેના વિશે જે છે તે જવાબ રજૂ કરવામાં આવ્યો। તો જાણીશું વિડીયોમાં આપણે વિગતવાર કર્મચારી મિત્રો કે 8મું પગાર પંચ સરકાર ક્યારથી લાગુ કરશે અને 1.25 કરોડ કર્મચારીઓને જે છે તે તેનો ક્યારથી લાભ મળી શકશે। આ તમામ માહિતી સાથે આપણે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય, તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો 8મું પગાર પંચ ક્યારથી લાગુ થશે આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં દેશમાં કેન્દ્ર સરકારના કે વિવિધ રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેઓ 7મા પગાર પંચ અંતર્ગત પેન્શન અને પગાર મેળવી રહ્યા છે। તો હાલમાં કેન્દ્ર સરકારના 1.20 કરોડ કરતાં વધારે એટલે કે 1.25 કરોડ જેટલા કર્મચારીઓ અને પેન્શનર્સોની જે 7મો પગાર પંચ છે તેની ડેડલાઇન 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહી છે। આ 7મો પગાર પંચ 1 જાન્યુઆરી 2016થી લાગુ થયું હતું, જે 31 ડિસેમ્બર 2025 સુધી લાગુ રહેવાનું છે। 8મો પગાર પંચ લાગુ કરવાની તારીખ 1 જાન્યુઆરી 2026 છે, પરંતુ સરકાર દ્વારા 8મા પગાર પંચ માટેની જાહેરાત, તેના માટેના TORs અને કમિટીની રચનામાં ખૂબ જ વિલંબ કરતા 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી તેના નિયત સમયે લાગુ થશે નહીં તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે। પરંતુ તે ક્યારથી લાગુ થશે તેને લઈ અને સંસદમાંથી મહત્વનો જવાબ કેન્દ્રીય મંત્રીએ આપ્યો છે। તો સંસદના શિયાળુ સત્ર દરમિયાન સંસદ સભ્યોના પ્રશ્નોના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 8મું પગાર પંચ પર અપડેટ પ્રદાન કર્યું છે। તો વાત કરીશું હાલમાં સંસદમાં જે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તેમાં 8મા પગાર પંચ વિશે એક મોટી અપડેટ આવી છે। સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે ફરી એકવાર કમિશનની સમયરેખા સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા, પુષ્ટિ આપી કે પ્રક્રિયા આગળ વધી રહી છે, પરંતુ તેના અમલીકરણ અંગે અંતિમ નિર્ણય પછી લેવામાં આવશે। નોંધનીય છે કે નવેમ્બર 2025માં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ માટે TOR એટલે કે સંદર્ભની શરતોને મંજૂરી આપી હતી અને કમિશનને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો હતો। ત્યારબાદ પગાર ભથ્થા પેન્શનની સમીક્ષા ઔપચારિક રીતે શરૂ થઈ શકે છે। કેન્દ્રીય મંત્રીએ સંસદમાં શું અપડેટ આપી છે? તો સંસદ સભ્યોના પ્રશ્નોના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર 8મા પગાર પંચના અમલીકરણની તારીખ યોગ્ય સમય નક્કી કરશે। તેમણે ખાતરી પણ આપી હતી કે ભલામણો સ્વીકારાયા પછી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવશે। જ્યારે 8મા પગાર પંચના અમલીકરણ માટે કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી ન હતી, ત્યારે પુષ્ટિ કરવામાં આવી હતું કે આગામી નિર્ણય કમિશનની ભલામણો પછી જ લેવામાં આવશે। એટલે કે નવેમ્બર 2025માં જે કમિશનની રચના થઈ છે 3 સભ્યોની, તેઓ આગામી 18 મહિનાની અંદર એટલે કે લગભગ જૂન 2027 સુધીમાં પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે અને સરકાર દ્વારા 6 મહિના જેટલો સમયગાળો આ રિપોર્ટને જે છે તે અંતિમ સ્વરૂપ આપવામાં લેવામાં આવે છે। એક આશાઓ અનુસાર 1 જાન્યુઆરી 2028થી 8મો પગાર પંચ સરકાર વિધિવત રીતે જાહેર કરશે, પરંતુ શું એનું એરિયસ મળશે કે નહીં તે પ્રશ્ન સરકારી કર્મચારી અને પેન્શનર્સોને હાલમાં મૂંઝવી રહ્યો છે। નવા પગાર વધારાના સંકેતો, તો ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ કર્મા મેનેજમેન્ટ ગ્લોબલ કન્સલ્ટિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રતિક વૈદ કહે છે કે પગાર પંચના અમલીકરણમાં એક જાણીતી પેટર્ન છે। 3 સૂચકાંકો સૂચવે છે કે નવું પગાર પંચ નિકટવર્તી છે। પહેલું છે છેલ્લા સુધારા પછીનો સમય તફાવત, મોંઘવારી ભથ્થું અને સરકારની નાણાકીય પરિસ્થિતિ। 5મા, 6ઠ્ઠા અને 7મા પગાર પંચમાં 10 વર્ષનો તફાવત હતો, જે 1996, 2006 અને 2016માં અમલમાં આવ્યો હતો। બીજો સૂચક મોંઘવારી ભથ્થા એટલે કે DAમાં વધારો છે। જ્યારે પણ DA મૂળ પગારમાં 50%થી વધુ થાય છે, ત્યારે આ 2024ની શરૂઆતમાં થયું હતું અને હવે DA 58% સુધી પહોંચી ગયું છે। કર્મચારી સંગઠનો દ્વારા પગાર પુનર્ગઠન અને DA મર્જર માટેની તેમની માંગણીઓને વધુ તીવ્ર બનાવવામાં આવી છે। તો 8મું પગાર પંચ સત્તાવાર રીતે ક્યારથી લાગુ થઈ શકે છે? તો વૈદ કહે છે કે 8મું પગાર પંચ સંબંધિત આ બધા સંકેતો પહેલાથી જ બહાર આવી ગયા છે, કારણ કે કેબિનેટે કમિશનને મંજૂરી આપી દીધી છે અને સંસદને ઔપચારિક રીતે સૂચિત કરી દીધી છે। 8મું પગાર પંચ સત્તાવાર રીતે અમલમાં આવ્યું છે। 8મા પગાર પંચની રચનાને લગતી અટકળોનો હવે અંત આવ્યો છે। અમે હવે સંકેતોથી આગળ વધી રહ્યા છીએ। જાન્યુઆરી 2025માં કેબિનેટના નિર્ણયે સૈદ્ધાંતિક રીતે દરખાસ્તને મંજૂરી આપી હતી। ત્યારબાદ 3 નવેમ્બર 2025ના રોજ લોકસભામાં એક વિગતવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કમિશનની રચના અને આદેશ નક્કી એટલે કે TOR નક્કી કરવામાં આવ્યા હતા।
કમિશનની સંદર્ભની શરતો સ્પષ્ટપણે જણાવે છે કે કમિશન સેવારત અને નિવૃત્ત બંને કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરશે. તો વધેલો પગાર ક્યારથી મળી શકે છે? તો કાગળ પર એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી પગારમાં સુધારો કરશે. જો કે વાસ્તવમાં કર્મચારીઓને વધુ રાહ જોવી પડી શકે છે. ભૂતકાળનો અનુભવ દર્શાવે છે કે સામાન્ય રીતે અસરકારક તારીખ અને બેંક ખાતાઓમાં પગારમાં પ્રથમ વધારા વચ્ચે અંતર હોય છે. જાન્યુઆરી 2016માં અમલમાં આવેલા 7મા પગાર પંચનો ઉલ્લેખ કરતા પંકજ વૈદે જણાવ્યું હતું કે 7મા પગાર પંચને તે વર્ષના જૂન મહિનામાં કેબિનેટે મંજૂરી આપી હતી અને તે પછીના મહિનાઓમાં બાકી રકમ ચૂકવવામાં આવી હતી. 8મા પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ કેબિનેટ મંજૂરી, નિયમ સૂચનાઓ અને વિભાગો દ્વારા પુનઃગણતરીની પ્રક્રિયા થવી પડશે, જેનાથી સમય મર્યાદા વધુ લંબાશે. વૈદ કહે છે કે કર્મચારીઓને નાણાકીય વર્ષ 2026-27માં વાસ્તવિક ચૂકવણી માટે તૈયાર રહેવું જોઈએ, જેમાં બાકી રકમ સૂચિત અસરકારક તારીખથી જમા કરવામાં આવશે. આમ 8મા પગાર પંચને લઈને સરકારે પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરી દીધો છે કે 8મું પગાર પંચની જે કમિટીની રચના કરવામાં આવી છે તે કમિટીને જે 18 મહિનાનો સમયગાળો આપ્યો છે તે કમિટી જેટલો ઝડપથી રિપોર્ટ સબમિટ કરશે તેટલા ઝડપથી સરકાર જે છે તે 8મું પગાર પંચ લાગુ કરશે. પરંતુ હાલના સંજોગોમાં આપણે આગળ વાત કરી તે પ્રમાણે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2028 પહેલાં લાગુ થાય તેવી કોઈ પણ સંભાવનાઓ દેખાઈ નથી રહી. પરંતુ ભલે 1 જાન્યુઆરી 2028થી આ લાગુ થાય, તેનું એરિયસ જે છે તે 2 વર્ષનું તમામ કર્મચારીઓને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તે પણ સ્પષ્ટ છે, કારણ કે 8મું પગાર પંચ લાગુ થવાનો જે સમયગાળો છે તે 1 જાન્યુઆરી 2026 છે. જય હિન્દ, અસ્તુ.